નમસ્કાર, હું છું આપનો અરવિંદ અને આપ જો રહ્યા છો જનાદેશ ન્યૂઝ. શખ્સિયતના પ્રાયોજક છે સુશીલા ચેરિટેબલ ટ્રસ્ટ, જેઓ સમાજ હિત માટે કરી રહ્યા છે કાર્યો, અને સહપ્રાયોજક છે યુઆર પબ્લિસિટી. કોઈ પણ પ્રકારની જાહેરાત માટે સંપર્ક કરો. જનાદેશ ન્યૂઝના લોકપ્રિય કાર્યક્રમ એટલે કે શખ્સિયત, અને શખ્સિયતમાં આજે કેવા વ્યક્તિ સાથે મળવાનો છે, એવા વ્યક્તિ સાથે રૂબરૂ કરાવવાનો છે, અને એવા વ્યક્તિની સાથે વિશેષ જે ક્યારેય ને વાત થઈ હોય તેવી કેટલીક રસપ્રદ વાતો પણ કરવી છે. ત્યારે આજે આપણી સાથે શખ્સિયતમાં જનાદેશ સ્ટુડિયોમાં ઉપસ્થિત છે કાજલ ત્રિવેદી કુંડલિયા, આપણી સાથે સ્ટુડિયોમાં મોજૂદ છે. તેમની સાથે કેટલીક વાતો કરીશું. નમસ્કાર કાજલજી. નમસ્તે. કાજલજી, જે રીતે તમે એક પાવરફુલ મહિલા, એક જેને કહેવાય કે એક ગૃહિણી કહો, એક માતા કહો, એક પાવરફુલ મહિલા, અને એક જેને કહેવાય ને કે જુસ્સાદાર મહિલા, કોઈ પણ જે પણ પ્રશ્નો આવતા હોય તેને કોઈ પણ સ્થિતિને લડી લેવામાં મક્કમ છે. અને તમે તથાસ્તુ ચેરિટેબલ ટ્રસ્ટથી એક આ કાજલ ત્રિવેદીની ઓળખ અને એક જે આખી જર્ની છે એમાં તમે કઈ રીતે તમને એવી પ્રેરણા મળી કે તમારે એવા જ વિસ્તારોને પસંદ કર્યા કે જે મહિલાઓને આત્મનિર્ભર બનાવી છે? મોદી સાહેબે પણ બહુ બધા એવા કાર્યક્રમો ને એવી બધી વ્યૂહરચનાઓ કરી છે કે હવે સ્ત્રીઓને ખૂબ બધું માન મળતું રહ્યું છે. પણ સાથે સાથે મારી એક જ જર્નીની આ નાનકડી જર્ની છે, એ જર્નીની અંદર એક જ એવો પ્રશ્ન હોય છે કે સ્ત્રી અબળા નબળા જુસ્સાવાળી તાકાતવાળી એવી હોતી જ નથી. સ્ત્રી એક સ્ત્રી જ હોય છે. સ્ત્રી એક શક્તિ સ્વરૂપ છે. સ્ત્રીની જરૂર શિવજીને પણ હતી, બરાબર. અને શક્તિ જે છે ને એ ક્યારે નબળી ના હોઈ શકે, એ ક્યારે અબળા ના હોઈ શકે, એ ક્યારે પણ નાજુક નમણી ના હોઈ શકે. એ નાજુક નમણી નાર છે, પણ એ ચંદ્રભાગા પણ હોઈ શકે ને રણચંડી પણ બની શકે. એ સ્ત્રી છે. એ સ્ત્રીની અંદર એ નવરૂપ જે છે ને એ લઈને બેઠી છે. સામે જેવો વ્યક્તિ, જેવો સમય, જેવો સંજોગ, એને એવું જ એનું રૂપ જે છે એ સમય સમય પર બતાવતી આવે છે. એટલે હું સ્ત્રીને નબળા તો કહેતી જ નથી, હું શક્તિ જ કહું છું. અને હું એવું કહું છું કે આ શક્તિ આપવા વાળો પણ એક પુરુષ જ છે. મારા માટે મારા પિતા, મારા પતિ, મારા ભાઈઓ, મારા આસપાસના મારા મિત્ર વર્તુળ, મારા સમાજના મારા ભાઈઓ બહેનો, એને એ જ લોકો છે ને મારી હિંમત સમય સમય પર વધારતા આવ્યા છે. અને ત્યારે જ આ એક પ્રતિભા જે છે એ બહાર આવી છે. અને તમે જુસ્સાવાળી કહો કે પ્રભાવશાળી કહો, પણ આ પ્રભાવ લાવવા માટે પણ મને મોકો વારે વારે આ પુરુષો અને આ પુરુષોના પ્રદેશમાં જ મળતો રહ્યો છે. બિલકુલ કાજલજી, જે રીતે તમે શરૂઆત કરી અને તેમાં એક અંતરિયાળ વિસ્તાર હોય, આદિવાસી વિસ્તાર, અને જેને ખરા અર્થમાં જરૂરિયાતમંદ હોય તેવી મહિલાઓ માટે જે તમે કામ કર્યું અને ખૂબ મોટી સફળતા મળી, 500 જેટલી મહિલાઓને પગભર થવાનો મોકો આપ્યો, ત્યારે તેમાં તમને ચડાવ ઉતાર વિશે શું કહેશો? કારણ કે ઘરે બી તમને ફેમિલી બી સંભાળવું છે અને આ રીતની સેવા કરવી હોય, અને એમાં પણ એક સ્લમ વિસ્તાર હોય જેને પોતાને કંઈ ખબર જ નથી, એટલે એવી મહિલાઓ સાથેનું કામ કરવાનું શું કહેશો? મહિલાઓની સાથે કામ કરવાનું તો એવું છે કે બધી જગ્યાએ મહિલાઓને ક્યાંય ને ક્યાંય કંઈ ને કઈ રીતેની જરૂર પડે છે. મારું જન્મભૂમિ અમદાવાદ છે, કર્ણાવતી થી હું બિલોંગ કરું છું. મારી કર્મભૂમિ, મારું સાસરું સુરત છે, એટલે હું અહીંયા આવી સાસરે. પછી મેં મારી કર્મભૂમિ અહીંયા મેં બનાવી. સાથે સાથે સુરતની આજુબાજુના વિસ્તારો ખૂબ જ રમણીય છે અને વાતાવરણ એના ખૂબ જ સારા હોય. લોકો દૂર દૂરથી ફરવા આવે, એટલે અમે પણ દૂર દૂરથી ફરવા જતા. પણ જ્યારે ફરવા જઈએ ને ત્યારે નજીકથી જ્યારે ગામડાઓને ઝૂંપડાઓ જોઈએ કે એની અંદરની પરિસ્થિતિ જોઈએ, નજીકથી આપણું બાળક કંઈ ખાતું હોય અને એ બાળકો એ વસ્તુ માટે તરસતા હોય, ત્યારે એ પરિસ્થિતિ જોઈ. અને પછી ત્યારે એક બે આશ્રમ શાળાની નજીકથી નીકળવાનું થયું, અને એ આશ્રમ શાળાની મુલાકાત જ્યારે લીધી ત્યારે ખબર પડી કે અહીંયા તો ઘણી બધી એવી વસ્તુઓ જે છે જે બેઝિક એમ્યુનિટીઝમાં આવે છે મહિલાઓ અને બાળ દીકરીઓ માટે, જે અવેલેબલ જ નથી. જેવી કે આપણે જોઈ લઈએ કે સેનેટરી પેડ નથી, અંડરગાર્મેન્ટ્સ નથી, નોટબુક્સ નથી. આ હું જે વાત કરી રહ્યો છું એ 7-8 વર્ષ પહેલાંની વાત છે. અત્યારે તો ઘણું બધું બદલાયું છે. બહુ બધી સંસ્થાઓ આશ્રમ શાળાઓ સાથે જોડાઈ છે અને કામ કરે છે. પણ આ જે દીકરીઓને જે જરૂર છે એ વસ્તુ નહોતી મળતી. અને ત્યારે જ્યારે અમે લોકો પહેલી વખત લોકો ખમણ ઢોકળા અહીંયા સુરતથી મોટાના મોટા તપેલાઓ ભરીને જ્યારે આપવા જતા હતા,
અને ત્યારે મેં સેનેટરી પેડ આપવાની શરૂ કરી હતી. તો ત્યારે લોકોએ ઘણી વાતો કરી હતી કે ભાઈ આના ફોટા ન પડે, આ વસ્તુ જે છે એ કોને બતાવવાની, અમે બતાવી ન શકીએ, જેણે અમને ફંડ આપ્યું છે એ અમે કોઈને બતાવવા માંગીએ તો અમે બતાવી ન શકીએ. તો ત્યારે મને એવું થયું હતું કે આ તો બેઝિક એમ્યુનિટીઝ છે, આને બતાવવાની ન હોય. આપણે શરમજનક પરિસ્થિતિ પર છીએ કે આપણે દેશ આઝાદ થયા 75 વર્ષ થઈ ગયા, પણ હજી આપણે સેનેટરી પેડ અને કહું છે ને અંડરગાર્મેન્ટ્સ આપણે દીકરીઓને આપવા પડે છે. તો આ જે પરિસ્થિતિ જ્યારે હું એમાંથી બહાર આવું ત્યારે મને એવું થતું કે મારે પણ 2-2.5 વર્ષની દીકરી છે. હું મારી દીકરી માટે બધી જ વસ્તુની હાઇજીન વિચારતી હોય તો આ આટલી બધી દીકરીઓ માટે કોણ વિચારશે? ત્યારે મેં એક નાનકડી શરૂઆત કરી હતી. બધી સંસ્થાઓ સાથે જોડાવાનું નક્કી કર્યું હતું કે અહીંયા બહુ બધી સંસ્થાઓ સુરતમાં કામ કરે છે, પણ એ સમયે હું એવું માનું છું કે એ સમયે સેનેટરી પેડ વિશે વાત કરવી, અંડરગાર્મેન્ટ્સ આપવા વિશે વાત કરવી થોડુંક અજુગતું લાગતું, એટલે કોઈ જલ્દીથી મારી વાત સાથે સહમત નહોતું. અને એ સમયે તથાસ્તુ ચેરિટેબલ ટ્રસ્ટની મેં સ્થાપના કરેલી. હું ફાઉન્ડર છું એની. અને મેં નક્કી કરેલું કે એવી વ્યક્તિઓને, એવી વસ્તુઓની અને એવા લોકોને આપીશ કે જેને એકચ્યુઅલી એની જરૂર છે. મને એક ટાઈમ ભૂખ્યા રહેશે ને તો આપણે મરી નહીં જઈએ, પણ જો હાઇજીન નહીં આપણું એક સમયનું સચવાય તો આપણે બીમારીના ઝપેટમાં આવશું. અને આપણી દીકરી હોય કે આપણા બાળકો હોય કે પછી આપણી માતાઓ હોય એ એમાં સાંપડશે અને કદાચ એક આખું ઘર તહસ નહસ થઈ જશે. અને હું એમાંથી એક નાનકડો એક બચાવ કરું છું કે હું આ કોઈ મદદ કરી રહી છું તો હું કોઈ મદદ નથી કરતી, હું મારી જાતને સશક્ત કરી રહી છું. એ મહિલા, એ દીકરી પણ એ મારી જ જાતથી બિલોંગ કરે છે. નાત જાતને સાઈડમાં મૂકીને મહિલા છે, એક દીકરી છે, તો હું એને સશક્ત કરી રહી છું, હું એને સ્વસ્થ કરી રહી છું. તો મને એનો પ્રાઉડ છે અને હું જે પણ કામ કરું છું એમાં હું ખૂબ જ દિલથી હું સમય પણ આપું છું અને મને એનું વળતર પણ બહુ સારું મળે છે. ખૂબ આશીર્વાદ મળે છે લોકોના. લોકો મને જ્યારે ગામડામાં કામ કરતી જોવે છે, ટ્રાઇબ્સમાં કામ કરતી જોવે છે તો કહે છે કે બેન 125 કિલોમીટરથી આવ્યા, 150 કિલોમીટરથી આવ્યા. અરે 25 કિલોમીટરની આજુબાજુમાં તો બધા બધું કરી જ લેવાના છે, કારણ કે એમને સમય છે. અહીંયા તો સમય પણ આપવાનો છે અને શ્રમ દાન પણ આપવાનું છે. તો ત્યારે એવી બધી જગ્યા ઉપર જઈને જ્યારે કામ કરવાનો મોકો મળે છે, નવા લોકો, નવો પહેરવેશ, નવા રંગઢંગ, નવો ખોરાકો, નવો ટેસ્ટ, નવી બોલી, બધા સાથે શીખીને હું એમને કંઈ શીખવાડું ને એ પણ મને કંઈ શીખવાડે, તો ઘણું બધું હજી પણ શીખવાનું મારે બાકી છે અને હું શીખતી રહીશ એવી હું આશા પણ રાખું છું. ચોક્કસ. પણ તમે જે રીતે આખો એવો વિસ્તાર જ પસંદ કર્યો છે અને ખરા અર્થમાં જરૂરિયાત લોકો સુધી પહોંચવું છે, ત્યારે ફેમિલી હોય કે તમારા દીકરીથી માંડીને આખું એક ઘરને સંભાળવાનું છે, બીજી તરફ આ સંસ્થાનું, અને જે તમે કહ્યું એમ કે જ્યારે કોઈએ નહોતું વિચાર્યું એ સમય મને ખ્યાલ છે ત્યાં સુધી તમે જ્યારે અંડરગાર્મેન્ટની વાત હોય કે સેનેટરી પેડ, એટલે એવા સમયે તમે જે બાખૂબી એક ઉમદા કામ કર્યું અને બીજી સંસ્થાઓ બી ત્યારબાદ આવી ધીરે ધીરે, અને અત્યારે હાલ એ સેનેટરી પેડનું એક સામાન્ય બાબત બની ગઈ છે, લોકોમાં એક અવેરનેસ આવી છે, એ ચોક્કસ આપણે માની રહ્યા છીએ. ત્યારે આ બળ છે, બળ ક્યાંથી મળે છે કાજલજીને? કાજલજીને બળ તો કેવું છે કે જ્યારે હું પોતાની પર્સનલ એક નાનકડી વાત કરી દઉં કે જ્યારે હું ફર્સ્ટ ટાઈમ પીરિયડ્સમાં આવીને ત્યારે મારા મમ્મી જોબ પર હતા અને હું ઘરે હતી. મને સમજાવવાવાળું કોઈ હતું નહીં અને એ સમયે બહુ જ બી ગયેલી અને ડરી ગયેલી. બાજુવાળા આંટી આવીને સલાહ સૂચનો આપેલી. પછી સાંજે મમ્મી આવ્યા ત્યારે એમણે કીધું, બીજે દિવસે લાપસી બની ઘરમાં અને ત્યારે ખબર પડી કે આનું પણ મહત્વ હોય છે અમારી એક મહિલાની જિંદગીમાં 13-14 વર્ષ પછી. પણ ત્યારે આ બધી દીકરીઓ માટે જેને આ ખબર જ નથી, જેના મા બાપ આશ્રમ શાળામાં દીકરીઓને ભણવા મૂકીને આગળ એ લોકો કામ ધંધે જતા રહે છે, ત્યારે એ લોકો માટે શું? અને વારે વારે આ વસ્તુ, કારણ કે એવું છે કે એક વખતમાં ન આવડી જાય. 12 વર્ષની દીકરી જ્યારે પહેલી વખત પીરિયડ્સમાં ત્યારે એના મગજમાં બહુ બધા વિચારો ચાલતા હોય. એને એવું થઈ જાય કે હું બીમાર પડી ગઈ છું, મારી હવે પરિસ્થિતિ, કે મગજમાં બહુ જ બધા સવાલો ચાલતા હોય છે. માનસિક રીતે એ તૂટતી હોય છે એને, કારણ કે એને પોતાને નથી ખબર કે શું થઈ રહ્યું છે. એની માં એની સાથે નથી, હું ફાપનાર વ્યક્તિ એની સાથે નથી, કારણ કે એ નોકરિયાત છે, રોપવા જતા હોય છે કે પછી જંગલમાં લાકડાઓ કાપવા જતા હોય છે, એવી બધી મજૂરીએ જતી હોય છે એની માતાઓ. પિતાને તો કહેવાનો કોઈ મતલબ હોતો નથી આ બધી બાબત પર. પણ
આ પરિસ્થિતિમાં મને એવું સમજમાં આવ્યું ત્યારે મેં આશ્રમ શાળાઓમાં કામ કરવાનું શરૂ કર્યું હતું. સામેથી આશ્રમ શાળાઓની હું વિઝિટ કરતી હતી, સામેથી કહેતી હતી કે મારે તમારી દીકરીઓને આ બધી વિષયો ઉપર મારે સમજાવવું છે, ગુડ ટચ બેડ ટચ ઉપર સમજાવવું છે, સેનેટરી પેડ અવેરનેસ, હાઇજીન, પોતાની જાતને સ્વચ્છ કેવી રીતે રાખે, કેવી રીતે સુઘડ પોતે જાતે રહે, અને હું જે તમને કહું છું એ તમે તમારી મમ્મીને જઈને પણ કહો, એને પણ કરો. અને હું કોશિશ કરતી હતી કે જો મને એ શાળાના પ્રિન્સિપલ સહમતિ આપે તો એ દીકરીઓની માતાઓને પણ હું ત્યાં બોલાવું ને એમને માટે પણ સેનેટરી પેડ અવેરનેસના કાર્યક્રમ, હાઇજીનને લગતા કાર્યક્રમ, મોનોપોઝને લગતા કાર્યક્રમ, સર્વાઇકલ કેન્સરને લગતા કાર્યક્રમ, બ્રેસ્ટ કેન્સરને લગતા કાર્યક્રમ, અમે લોકો આ બધી જ વસ્તુઓ, નાની નાની વસ્તુઓ જે છે પોતાની પર્સનલ હાઇજીનને લઈને છે એ અમે આવરી લઈએ. અને અમને ઘણી બધી એવી જગ્યાએ આશ્રમ શાળાઓમાં બધા લોકોએ જે છે અમને ખૂબ જ સારો સાથ અને સહકાર આપ્યો. અને અત્યાર સુધીમાં 1 લાખથી વધારે દીકરીઓને, મહિલાઓને અમે લોકોએ આ જે છે એ સ્વાસ્થ્યને લઈને જે જ્ઞાન છે એ અમે લોકો પૂરું પાડીએ છીએ. અને હજી પણ દર વર્ષે અમે આશ્રમ શાળાઓમાં જઈએ છીએ, કારણ કે નવી દીકરીઓ જે છે એ આવે છે. નવી દીકરીઓ જ્યારે પ્રવેશોત્સવમાં આવે છે તો એક જે દીકરીઓ છે જે 8 વર્ષની કે 10 વર્ષની દીકરી છે, 12 વર્ષની દીકરી થવા આવે છે, એટલે પીરિયડ્સમાં થવાના એ ઉંમરા ઉપર હોય છે, તો અમે એને ફરીથી શીખવાડીએ છીએ, ફરીથી સમજાવીએ છીએ. ઘણું બધું નવું જે છે એ, અને અત્યારે ડિજિટલ માધ્યમથી સરકારે કોમલ કરીને એક વેબ સિરીઝ જે છે એ કાઢી છે. તો અમે કોમલના દ્વારા પણ અમે લોકો એને ડિજિટલ માધ્યમથી પણ અમે કહું છે ને આ અવેરનેસ કરાવીએ છીએ. ગુડ ટચ બેડ ટચ પણ કરાવીએ છીએ. સેનેટરી પેડ અવેરનેસ અમારા માટેનું ખૂબ જ મોટું એક અમારું અભિયાન છે, જેને હું ચાહું છું કે એવી કોઈ પણ દીકરી જે છે એ રહી ન જવી જોઈએ આ જ્ઞાન લીધા વગર. કારણ કે જો હું નહીં તો બીજું કોઈ પણ. એવું નથી કે કાજલ ત્રિવેદી કે તથાસ્તુ ચેરિટેબલ ટ્રસ્ટ જ આ કામ કરે. કોઈ પણ સંસ્થા, જે વ્યક્તિને આ વિષય પર ખબર પડે છે, બેઝિક સામાન્ય જ્ઞાન છે, એ જેને જરૂર છે એ વ્યક્તિને આ જ્ઞાન આપે. અને આ જ્ઞાન જે છે આપવાથી જ વધે છે, કારણ કે આમાંથી તમે એક બાળકીનું જીવન જે છે એ બચાવી શકો છો ઇનડાયરેક્ટલી. ચોક્કસ. અનેક તમારે જેમ તમે કહ્યું, અને અત્યારે તો પોલીસની સી ટીમ પણ બહુ મહત્વનો રોલ, અને ગુડ ટચ બેડ ટચમાં જે રીતના કાર્યક્રમો શાળાઓમાં થઈ રહ્યા છે, અનેક જગ્યાએ જે જાગૃતિ અવેરનેસનો પ્રયાસ, છતાં પણ ક્યાંક ને ક્યાંક જે બાળકી સાથેનું જે દુષ્કર્મ જેવી ઘટના, અને સુરત જેવા સિટીમાં તો તમને ખ્યાલ છે ત્યાં સુધી રોજબરોજની આવી ઘટના બનતી હોય છે. એટલે એ બાળકીઓની જે એ યાતના હોય છે, એટલે આમાંથી આપણે કઈ રીતે બહાર આવી? કારણ કે અનેક લોકો, અનેક સંસ્થાઓ કરે છે, પરંતુ હજી આપણે એ સમાજનો બહાર નથી આવી શક્યા. એમાંથી આજે પણ બાળકીઓ જે પીખાતી રહી છે. પીખાવાની બાબત પર તો એવું હું કહીશ કે આ એક માનસિક રીતે જે છે ને એ લોકો બીમાર છે, જે આવા કૃત્યો કરે છે. માનસિક રીતે એ લોકોને હું આ બધું જોઈને આહત થઈ જાઉં છું, પણ માનસિક રીતે એ લોકો બીમાર લોકો છે કે જે નાની નાની દીકરીઓને પણ નથી છોડતા. આપણે સુરતની અંદર પરપ્રાંતીય લોકો વધારે છે, એટલે આવી ઘટનાઓ અવારનવાર બનતી હોય છે. પહેલાં તો પોર્ન સાઇટ્સો એટલી બધી છે કે જેને જોઈને એ લોકો આ વસ્તુ કરવા પ્રેરાય છે. એક તો કેફી દ્રવ્યો, નશો કરવો, દારૂ પીવો, અને એવી સંગત, એવી જગ્યાઓ જે છે એની એ પરિસ્થિતિ, દીકરીઓને, મા બાપને મજૂરીએ જવું એ એમની મજબૂરી છે, કારણ કે પરપ્રાંતથી અહીંયા કમાવા માટે જ આવ્યા છે. પણ એ દીકરીઓ જ્યારે એકલી મૂકીને જતા હોય કે ભાઈ 12 વાગે સ્કૂલે જવાનું છે, તો સવારે 8 થી 12 એ બાળક ઘરે એકલું હોય, તો આજુબાજુમાં જેવા પ્રકારના લોકો રહેતા હોય એ લોકો ચોકલેટ, બિસ્કિટ, કોઈ પણ વસ્તુના બહાને એ દીકરીને ત્યાં સુધી લઈ જાય, અને પછી એ દીકરીનો ભોગ બનાવે. અને જ્યારે કેસ કરીએ, પોલીસ કેસ થાય, પણ એ કેસની પાછળ એ બાળક માનસિક રીતે તૂટી જાય છે. શારીરિક રીતે એની સાથે અડપલા થયેલા હોય છે. શારીરિક રીતે પણ ઘણી બધી જગ્યાએ એને નુકસાન થયેલું હોય છે. ડૉક્ટરો ઘણી વખત તો અમે જઈએ છીએ ત્યારે ખબર પડે છે કે ટાંકા લઈ જઈ શકે પ્રાઇવેટ પાર્ટ્સમાં, એવી પરિસ્થિતિમાં પણ નથી હોતું. એ દીકરી કેવી રીતે આમાંથી ઉભરશે, એનું અત્યારે કોઈ સોલ્યુશન નથી. તમે એને પૈસે ટકે, દવા દારૂથી તમે કદાચ એને બદલી શકો, પણ એની યાતનાને, એની માનસિક, એના મન પર જે છાપો મૂકેલી છે એક સમાજે, એક ખરાબ સમાજે,
એ કેવી રીતે કાઢશું ને એને એ હજી હાલમાં પ્રશ્ન છે. આપણે બધી જ વસ્તુઓ પર કામ કરીએ છીએ, કેમ આવા લોકોને સજાઓ નથી મળતી, કેમ તાત્કાલિક ધોરણે આ ફાસ્ટ ટ્રેકમાં કેસ નથી ચાલતા, આવી વસ્તુઓ બને છે જ કેમ, આ બને જ કેમ વારે વારે ભાર મૂકીને હું એટલા માટે કહેતી આવું છું કારણ કે જ્યારે પણ ડિબેટ્સો કરવામાં આવે, જ્યારે પણ આવા રેપ કેસીસ થાય, તરત જ 4 ચેનલો આવશે, મને કહેશે હું એ ટોપિક ઉપર વાત કરીશ, પણ હું યાતનાઓની વાત કરું છું, હું એમના તકલીફોની વાત કરું છું, હું એમના દુઃખની વાત કરું છું. ક્યારે પણ તમે એ દીકરીને ફરીથી જોઈ છે? એ દીકરી ફરીથી એ ભણવા ગઈ, પુનઃવસન એનું થયું, એની દવાઓ પછી સાજી થઈ, એને માનસિક રીતે એ બહાર આવી, એ પહેલા જેવી ફરીથી રમી શકે છે? એ ફરીથી એ મિત્રો સાથે બેસી શકે છે? એના પરિવારને સમાજ એક્સેપ્ટ કરે છે? એ પરિવારની સાથે એક બળાત્કાર થઈ ગયા પછી પણ સમાજ એને વારે વારે એ પરિવાર ઉપર બળાત્કાર કરો છો, અરે તમારી દીકરી સાથે આવું થઈ ગયું, તમારી દીકરી સાથે આવું થઈ ગયું, તમારી દીકરીને આમ થયું, હવે કોણ આની સાથે લગ્ન કરશે, હવે આને ભણાવવી જોઈએ કે નહીં, એક ગામથી બીજે ગામ મોકલી દેશે, શહેરમાં હશે તો ગામડામાં જતી રહેશે, ગામડામાં હશે તો શહેરમાં મોકલી દેશે. પણ એ દીકરીની માનસિક સ્થિતિ, એના મનની અંદરની વ્યથા, હજી સુધી કોઈ પણ એવા મશીનો નથી આવ્યા કે એની મનની વ્યથા વાંચી શકે. એને શું કરવું છે, શું જોઈએ છે, કેમ કરવું છે, આ પરિસ્થિતિમાં કેમ મુકાઈ છે, એને એ પરિસ્થિતિ સમજવાનો કોઈએ આજ સુધીમાં તાર લેવાની કોશિશ નથી કરી. પણ હું એવું કહું છું કે એના માટે સરકાર ખૂબ જ કડક પગલાં લે, ખૂબ જ કામ કરે અને આવ્યા કેસીસ જ્યારે પણ આવે ત્યારે દાખલા બેસાડવાનું કામ કરે, તે કે આવનારા ભવિષ્યની દીકરીઓને એને આવું કંઈ ફેસ ન કરવું પડે. ચોક્કસ, સરકારો ગમે તે બદલાય પણ પરિસ્થિતિ તો આજની તારીખે પણ આપણે ત્યાંની ત્યાં જ જોઈ રહ્યા છીએ, એમાં કોઈ બે મત નથી. કારણ કે મણિપુરની ઘટના, એ જે દ્રશ્ય જોઈએ ને તો આપણને એમ થાય કે એ મહિલા શક્તિની વાત કરીએ, આપણે એને દેવીનું રૂપ કહીએ અને એ શક્તિને આ રીતે નગ્ન કરીને એને પરેડ કરાવવામાં આવી, એમાંથી બહાર ક્યારેય ન આવી શકે. અને આપણે વિશ્વગુરુ બનવું છે તો આ રીતે નહીં બની શકાય. એટલે સમાજ, સરકારો ગમે એ બદલાય પણ આપણે સૌની સહિયારી એક જવાબદારી છે કે આને કઈ રીતે અટકાવી શકાય. છતાં પણ તમે એક સમાજ સેવાનું કામ કરી રહ્યા છો, સાથોસાથ મારે આપણે એ પણ વાત કરવી છે કારણ કે અત્યારે સોશિયલ મીડિયા ટેકનિકલ યુગમાં જે રીતે હરણફાળ ભળી રહ્યું છે લોકો, અને કહેવાય ને કે સવારથી ઉઠીને તરત મોબાઈલમાં લોકોને તરત જ ટેવ છે કે કોનું શું જોયું, ત્યારે આવા કિસ્સાઓમાં પણ તમે જોયું છે કે હની ટેપના કિસ્સાઓ વધી રહ્યા છે, અથવા તો કોઈ સામાન્ય ઘરની ગૃહિણીને ખોટી રીતે હા હેલો કરી અને વિડીયો કોલ કરવો કે જે પ્રશ્નોત્તરી, એટલે જેટલો જમાનો બદલાયો છે એની સાથે સાથે આમાં મહિલાઓને પણ ક્યાંક ને ક્યાંક એન કેન પ્રકારે કોઈ ને કોઈ રીતે હેરાનગતિ થાય છે, શોષણ થાય છે. કઈ રીતે તમે આ જુઓ છો? પહેલાં તો ડિજિટલ માધ્યમ છે, એટલે ડિજિટલ માધ્યમથી બધા જ એકબીજા જોડે આકર્ષાય છે, હાય હેલોથી શરૂઆત થતી હોય છે, જેને અને હવે એવું કહે છે કે ભાઈ 75 વર્ષ થયા છે, આઝાદ અમે લોકો દેશમાં રહીએ છીએ, આઝાદી બોલવાની ચાલવાની છે, પણ શું બોલવું, ક્યાં બોલવું, કેવી રીતે બોલવું, એ બધી વસ્તુઓની જે છે એ આપણી પોતાની હોય છે જવાબદારી, પર્સનલ જવાબદારી. ડિજિટલ માધ્યમનાથી તમારા ફોટા ઉપરથી લુકિંગ બ્યુટીફુલથી કમેન્ટ ચાલુ થાય અને પછી તમે ખાધું પીધું ઊંઘ્યા કે નહીં, એને એવા પર્સનલમાં મેસેન્જરમાં કમેન્ટ્સો આવતી હોય, અને જે પણ એ મહિલા હોય, એમાં હું પોતે પણ આવી શકું, મારા જેવી મહિલા હોય, સોશિયલ વર્ક કરતી હોય, એક્ટ્રેસ હોય કે પછી કોઈ પણ ફિલ્ડમાં આગળ જો મહિલા હોય ને, તો એના એક તો બ્લોક લિસ્ટ ભરેલું હશે અને બીજું ચેટ બોક્સ ભરેલા હશે. કારણ કે લોકો એને ગમે તે મેન પ્રકારે એની સાથે વાત કરવાની, એમની સાથે ચર્ચાઓ કરવા માટેની લોકો મતલબ કહું છે ને એ લોકો કરે છે, વાત કરવા માટેની કોશિશો કરે છે કે આ વ્યક્તિ અમારી મિત્ર હોય, આની સાથે અમે વાત કરીએ. ઘણા બધા એવા પણ હોય છે કે જે એવી વાતો કરે અને પછી એના સ્ક્રીનશોટ લે અને પછી એને ધમકી મારે કે પછી હું તારા પરિવારને કહી દઈશ, તારા પતિને કહી દઈશ, કે તારા ફેમિલીમાં તને બદનામ કરી દઈશ, અથવા તો તારા ફોટા જે છે અત્યારે તો એઆઈના માધ્યમથી એ જે છે એ યુઝ કરી અને એનો મિસયુઝ કરે છે. અને ઘણું બધું આપણે હીરો હિરોઈનના ફોટાના મિસયુઝ થતા એઆઈમાં ડેવલપ થતા જોઈએ જ છે. અને એમાં આપણા જેવું કોમન માણસ જો આવું કંઈ
બની જાય તો એની ખૂબ જ ખરાબ અસર સમાજમાં અને પરિવારમાં પડતી હોય છે. લોકો ત્યારે ખાલી ને ખાલી સ્ત્રીનો જ વાંક કાઢે છે. જો કોઈની સાથે બોલવું એ ગુનો નથી, કોઈની સાથે વાત કરવી એ ગુનો નથી, પણ કયા લેવલ પર, કયા અંતરે અને કેવી વાતો કરો છો એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રાખે છે. તમે એ વ્યક્તિ તમારા કેવા પ્રકારના ઇન્ટેન્શનથી તમારી સાથે વાત કરે છે એ ખૂબ જરૂરી છે, એ સમજવું જરૂરી છે. સ્ત્રીઓ કેવી હોય છે કે લાલચમાં પણ આવી જાય. કદાચ કોઈને જરૂરિયાત હોય અને એમને ખબર પડે કે તમે નોકરી અપાવી શકો એમ છો, તો તમારી સાથે એ નોકરીના લાલચમાં વાત કરતી હશે. પણ એ પુરુષ જે છે એ એની જવાબદારી સમજીને એને નોકરી અપાવે છે કે પછી નોકરીના બદલામાં, અવેજમાં એનો ફાયદો ઉપાડે છે. એ પણ આ સમાજનો જ પુરુષ છે, આ સમાજમાં જ રહે છે. સારા સફેદ કપડાં પહેરીને જ એની અંદરની આ ગંદકીઓ જે છે એ બધી બહાર આવતી હોય છે. અને હની ટ્રેપ જેવું પણ થાય છે. પહેલા પુરુષો જ આ વસ્તુ કરતા હતા, હવે સ્ત્રીઓ પણ 1-2% તો એવી હશે કે જે આમાં પણ આગળ નીકળી ગઈ છે. અને હની ટ્રેપ જેવા કેસીસની અંદર પણ એ લોકો પૂરી પાર્ટનરશિપમાં ભાગ ભજવે છે અને ઘણા બધા સારા અને જે સજ્જન લોકો છે એને પણ ફસાવે છે. એટલે આ બધાથી દૂર રહેવું જોઈએ. ડિજિટલ જે પ્લેટફોર્મ્સ છે એ બધાનો યુઝ કરો, ઉપયોગ કરો. એનો સમાજને ફાયદો થતો હોય તો કરો, તમને ફાયદો થતો હોય તો કરો, પણ કોઈને નુકસાન થાય, કોઈને માનસિક રીતે, શારીરિક રીતે કે પછી કોઈને એને ડિસરિસ્પેક્ટ થાય એવું કોઈ કામ ન કરવું જોઈએ. અત્યાર સુધીમાં કાજલ ત્રિવેદીને ક્યારે એવો થાક લાગ્યો હોય કે, કારણ કે ઘર સંભાળવાનું છે ને, આવી મહિલાઓ કે સ્લમ વિસ્તારમાં અથવા તો એ અંતરિયાળ જે ગામડાઓમાં છે અને ક્યાંક ને ક્યાંક જે વિકાસથી વંચિત છે તેવા લોકો જતા હોય, ત્યારે ક્યારે કાજલ ત્રિવેદી હિંમત હારે છે કે થાક લાગે છે, શું કહેશો? કાજલ ત્રિવેદી હિંમત હારે નહીં, પણ થાક જરૂર લાગી જાય. જ્યારે તમે બધા માટે નિસ્વાર્થ કામ કરો, જ્યારે તમને લોકો, હું કામ કરું છું બહેનો માટે, પણ જ્યારે લોકો, સમાજ મને જોતું હોય તો ત્યારે એમને એવું થાય કે આ બેનને કંઈક મળતું હશે, આ બેનને પ્રોજેક્ટ હશે, આ સરકાર એમને ગ્રાન્ટ આપતી હશે, અને તમારે તો શું છે, સરકાર તમને બધું આપે છે ને, પણ હું આ તમારા માધ્યમથી, જનાદેશના આ ડિજિટલ પ્લેટફોર્મના માધ્યમથી હું એવું કહું કે હું કોઈ પણ સરકાર પાસેથી કોઈ પણ ગ્રાન્ટ લીધા વગર હું કામ કરું છું. હું મારા કમાયેલા પૈસાના નફામાંથી જ હું આ સમાજ માટે સેવા કરું છું. જ્યારે લોકો વાતો કરે, જ્યારે તમારી પ્રગતિ થાય ને, તો તમારા પોતાના જ લોકો પણ એવા હોય કે જે વાતો કરતા હોય, તમારી પાછળ પણ બોલે, તમારી બાજુમાં ઊભા રહીને બોલે, ઘણી વખત તમારી સામે બેસીને પણ બોલે. પણ એમને એ ખબર નથી કે જ્યારે તમે કોઈના માટે સેવા કરવાનું શરૂ કરો છો નિસ્વાર્થ ભાવે, ત્યારે તમને પૈસા મળે ન મળે, ખ્યાતિ પણ મળે ન મળે, પણ તમને સુકૂન અને સંતોષ તો તમને જરૂર મળે છે. મને પથારીમાં પડું તો મને ઊંઘ બહુ સારી આવે છે. મને બીજે દિવસે મહિના 2 મહિના પછી એ છોકરીનો ફોન આવીને કે બેન મને 5,000 રૂપિયા, હવે હું આમાં પાપડ બનાવું છું અને વેચું છું આજુબાજુના ગામના મેળાવડામાં જઈને, એને તો મને 5,000 રૂપિયા કમાઉં છું, મારા છોકરાની ફી ભરાય છે, એને તો મને સંતોષ થાય છે. હું એ 5,000 રૂપિયા એમને આપવા નથી ગઈ, મેં 5,000 રૂપિયાની મેં એમને મદદ નથી કરી, પણ હા, એમને જે પાપડ બનાવતા શીખવાડ્યા હતા, કે ખાખરા બનાવતા શીખવાડ્યા હતા, કે અથાણા બનાવતા શીખવાડ્યા હતા, કે ફૂડ પ્રોસેસિંગનું કોઈ કામ શીખવાડ્યું હતું, એના મદદથી એમણે જે પૈસા ભેગા કર્યા હતા એની મૂડીમાંથી એમણે 2 કિલો લોટ લાવીને પાપડ વણ્યા, અને પછી પાપડને સૂકવ્યા, અને પછી એનું પેકેજિંગ કર્યું, ને પછી એની નાની નાની ચીટ બનાવીને સ્ટીકર બનાવ્યા સખી મંડળના, ને લગાયા, અને પછી 10 રૂપિયાનું પેકેટમાં 5 નંગ પાપડ આવે, ને એ એમણે આદિવાસી વિસ્તારના જે મેળાવડા હોય એમાં, ત્યાં નાના નાના મેળા થતા હોય છે એને, તો એની અંદર વેચ્યા, અને એમાં એ 500 રૂપિયાના એમણે 1,500 રૂપિયા કર્યા. તો એ મને ખુશી છે, એ મને એ સંતોષ છે. હા, પણ એ બધી જ આખી પ્રોસેસ કરવામાં જ્યાં ગવર્મેન્ટની અંદર, કે આપણે સિટીમાં જો આ જ વસ્તુની ટ્રેનિંગ આપો તો 30 દિવસમાં પૂરી થઈ જાય, પણ ત્યાં જ આ જ વસ્તુઓની ટ્રેનિંગ આપવા 4 થી 5 મહિના થાય છે. તો સરકાર ટ્રેનિંગના પૈસા નથી આપતી, નથી પેટ્રોલના આપતા, નથી બીજી કોઈ વસ્તુની, પણ હા, મને એ જે જગ્યા મળે છે જ્યાં બહેનો કામ કરે છે, જેને કંઈક કરવું છે, જેને શીખવું છે, જ્યાં હું એમને શીખવાડી શકું, તો તમે સંપ રાખશો, તમે 10 બહેનો ભેગા થઈને કંઈક કામ કરશો તો તમે એમના વધારે, તમને એમાં ફાયદો થશે. અને અત્યારે જે
જે છે ઘણી બધી એવી નાની મોટી સખી મંડળો ભેગા થઈને નાના રાગીના બિસ્કિટ બનાવે છે, પાપડ બનાવે છે, અથાણા બનાવે છે, અચાર બનાવે છે, ફ્રૂટ પ્રોસેસિંગનું કામ કરે છે, મંચુરિયન બનાવે છે. કેમ્પ સાઇડમાં તમે જશો તો તમને સારું ભજીયા ને એવું બધું, તમને ચા ને ભજીયા વગેરે એ બહેનો બનાવીને તમને આપશે. કદાચ મારું નામ લેશો તો પણ એમને તમને એ ઓળખી જશે. પણ આ બધી જગ્યાઓમાં જ્યારે લોકો એમ કહે ને કે તમને કંઈક મળે છે, તો હા, એ માનદ વેતનના સ્વરૂપમાં નથી, પૈસાના સ્વરૂપમાં નથી મળતું, પણ મને સુકૂન અને આશીર્વાદ ચોક્કસથી મળે છે. થાક મને લાગે છે, કારણ કે જો મારે 10 વાગે ત્યાં પહોંચવું હોય તો મારે અહીંયાથી 5 વાગે નીકળવું પડે, ટિફિન પણ પેક કરવું પડે, કારણ કે ત્યાં આપણા જેવું આપણને ફૂડ ન મળે, સાદું જમવાનું ન મળે. તો એ બધું પેક કરીને લઈ જવું અને પાછું ત્યાંથી 5 વાગે નીકળવું, સાંજે આવો 10 વાગે, ઘર પરિવારને પણ જોવો. ક્યારેક ઘરને એવું થાય કે તમે તો ડાંગવાળા વિસ્તારમાં મતલબ આવા નેચરલ જગ્યાઓ પર જઈને તમારે તો જલસા જ છે ને, તમારે તો ત્યાં ટ્રેનિંગ જ કરવાની છે ને, બોલવું જ છે ને, આવી જ જવું છે ને. પણ એ બોલવું, આવવું, સમજાવવું, એમને એ સમજ્યા પછી એમના મગજમાં ઉતારવું અને પછી એમને ફરીથી એ વસ્તુની શરૂઆત કરવા, નવેસરથી એકડો ઘૂંટાડવો. અને એ લોકો ભણેલા એટલા બધા નથી હોતા કે જેમને વાંચનમાં પણ તકલીફ પડતી હોય છે, એમને આપણી ભાષા એકચ્યુઅલી ગુજરાતી સમજવામાં પણ તકલીફ પડતી હોય છે. ત્યાંની પોતાની એક ડાંગી એક અલગ ભાષા છે, અને એમાં આપણે એમની સાથે મળવું, હળવું મળવું અને પછી એમને આપણી રીતે ઢાળવા અને થોડાક આપણે એમના તરફ ઢળી જવું. એના બધી જ વસ્તુઓની એક પ્રોસેસ છે, એક ઇકોસિસ્ટમ બનાવવી પડે છે અને પછી એમાં કામ થાય છે. એટલે 100% થાક તો લાગે છે, પણ કામનો સંતોષ એટલો બધો છે ને કે થાક બીજે દિવસે સવારે ફરીથી એમ થાય કે ચલો હવે આ નવું કામ કરવું છે, નવા લોકો માટે કામ કરવું છે, નવી દીકરીઓ માટે કામ કરવું છે, નવી બહેનો માટે કામ કરવું છે. એટલે પછી એ થાક થોડો છે એ સાઈડમાં મૂકી અને ફરીથી કહું છે ને હું આગળ વધી જાઉં છું. અને હજી તો મારે ઘણું બધું કરવાનું બાકી છે, અને હું ચાહું છું કે એ બધી દીકરીઓમાંથી પણ કોઈ કાજલ ત્રિવેદી બહાર આવે અને એ એમના વિસ્તારને ડેવલપ કરે, એમના વિસ્તાર માટે કામ કરે. જ્યાં પણ જરૂર લાગતી હશે ત્યાં હું બધી જ જગ્યા પર એમને સાથ સહકાર આપવા માટે બંધાયેલી છું. ચોક્કસ, કારણ કે તમે જે અંતરિયાળ વિસ્તારમાં, ત્યાં જે મને ખ્યાલ છે ત્યાં સુધી વરસાદી પાણીમાં પણ, એટલે ત્યારે કાજલ ત્રિવેદીને હિંમત તૂટે કે ડગે મગે, કારણ કે જે રીતની ત્યાં કોઈ વસ્તુ જ નથી, અને તેવામાં જે તમારો આખો પ્લાન કર્યો કે અહીં આપણે આ કરીશું, આટલો કરીશું, અને એવામાં જે પાણીને કારણે, કુદરતી કહેરને કારણે થાય, ત્યારે ક્યાંક તો ડગમગે કે કેવી રીતે હવે આખું, કારણ કે બીજેથી આવક લઈને તમે બીજા પાસેથી લઈને કામ નથી કરતા, તમે તમારી ઇન્કમના કે એમાંથી બચાવીને કામ કરો છો. એટલે ખૂબ ટફ મારા હિસાબે. હળવું કંઈ પણ વસ્તુ નથી હોતી, સસ્તી કોઈ પણ વસ્તુ નથી હોતી. અને જ્યારે માણસ કંઈક શીખતું હોય, જ્યારે માણસને આપણે કંઈ શીખવતા હોઈએ, ત્યારે આપણને પણ એવી આશા હોય કે સામેવાળો દિલથી શીખે. પણ હવે એમની સ્પીડ ઓછી હોય એટલા માટે એ શીખી ન શકે. એટલે ઘણી જગ્યાએ કેવું હોય કે હવે ત્યાં અત્યારે વરસાદની સિઝન છે એટલે એ લોકો ચોખા વાવે, એટલે રોપડા વાવવાનું કામ હોય. પછી જે છે એ એમની પાસે 4-6 મહિના કંઈ કામ હોતું નથી. ત્યારે 4-6 મહિના માટે એમને આપણે એવું કંઈક કામ આપીએ કે જે એમને લોકો જે છે એમની આવડત પ્રમાણે થાય. તો ત્યાં જે વસ્તુ મળે છે, કારણ કે ત્યાં નેચરલ સોર્સિસ છે. હવે નેચરલ સોર્સિસમાંથી જે પણ વસ્તુ મળે, ત્યાં હની મધ સારું બને, ત્યાં તમને રેડ રાઈસ મળે, તમને ત્યાં નાગલી મળે, તમને ત્યાં ડાંગ તો આખો નેચરલ હવે તો સોર્સિસમાં આવી ગયું છે. પણ આ બધી જ વસ્તુઓ તમને મળે, પણ એમને ખબર નથી કે આ વસ્તુ જે છે, આ ક્વોલિટી અમારે ત્યાં મળે છે અને એને ડેવલપ કરવાની. એટલે એમને એ વસ્તુનું જ્ઞાન આપવાનું. એટલે જ્યારે વરસાદ આવે ત્યારે ઘણી બધી વસ્તુ વહી જતી હોય, ઘણું બધું નુકસાન થતું હોય. મેં પોતે મારા પાપડની ફેક્ટરીમાં વરસાદના કારણે દાળ ધોવાઈ ગઈ હતી અને મતલબ 1 ટન કરતાં વધારે દાળનું અમે લોકોએ નુકસાન ભોગવેલું છે ત્યાં. તો આ બધી વસ્તુઓ તમને કુદરતી આફતો સામે તમે નિહત્થા છો, તમે કંઈ નહીં કરી શકો. પણ હા, તમારા પોતાના આત્મવિશ્વાસની સામે એને તમે આખું જગ જીતી શકો. તમે કોઈ પણ સંઘર્ષ, તમારે જે પણ શિખરો પાર કરવા છે, જો તમારી અંદરનો આત્મવિશ્વાસ જીવતો હશે તો તમે એક ચોક્કસથી કરી શકશો. અને સ્ત્રીઓ માટે નહીં, પણ હું તો પુરુષ માટે પણ કહું છું કે તમારો આત્મવિશ્વાસ જ્યાં સુધી છે ત્યાં સુધી તમને થાક લાગતો જ નથી. જ્યાં સુધી તમે હાર્યા નથી ને જાતે, ત્યાં સુધી તમે જીત્યા બરાબર જ છો.
એટલે હારવું અને થાકવું બંનેને હું કહું છું ને બહુ અલગ અલગ રીતે જોઉં છું. બિલકુલ સાથોસાથ હવે જોવા જાય તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આત્મનિર્ભર મહિલાઓ માટે એક ભાર મૂક્યો છે અને આપણે પણ જોઈએ છીએ કે ધીરે ધીરે મહિલાઓ પણ હવે પોતે આત્મનિર્ભર થઈ રહી છે, પોતાનામાં જે કૌશલ, પોતાનામાં જે ટેલેન્ટ પડ્યું છે તેને બહાર લાવી રહી છે ધીરે ધીરે. પણ છતાં પણ તમે એક સમાજસેવી ને તમારી ટ્રસ્ટની પણ અન્ય જગ્યાએ તમે જે જતા હોવ છો કે આત્મનિર્ભર મહિલાઓને, એટલે સરકાર પણ આમાં હવે એવું તમને શું લાગે છે કે સરકારે પણ આમાં ઇન્વોલ્વ થઈને કંઈ ને કંઈ પ્રકારે મદદ કરી અને વધુમાં વધુ જે મહિલા સશક્તિકરણ, આપણો પુરુષ પ્રધાન દેશ ચોક્કસ છે, પણ આત્મનિર્ભર પર જે મહિલાઓ જે ધીરે ધીરે વધી રહી છે તેમાં કઈ રીતે ગ્રોથ આવે કે એક પુરુષ સમોવડી અને ચોક્કસ એક બેલેન્સિંગ થાય? આત્મનિર્ભર મહિલા હજી થઈ જ નથી, બહુ ચોખ્ખી અને Clear સ્પષ્ટ વાત કહું છું. કારણ કે આત્મનિર્ભર મહિલા કોને કહેવાય? પૈસા કમાય એ, કે પૈસા વાપરી શકે એ, નિર્ણયો લઈ શકે એ, કે નિર્ણયોને આધીન ચાલી શકે એ? મહિલાઓ માટે મતલબ મેં હમણાં જ આપણે ઓફલાઈન ચર્ચા કરી હતી ત્યારે મેં વાત કરીને કે જો પુરુષને ક્યાંય જવું છે 2 દિવસ તો એ ઘરે આવીને એવું કહેશે કે ભાઈ બે જોડી કપડાં પેક કરી દે, અમારે ભાઈબંધો સાથે 2 દિવસ બહાર જવું છે. પણ જો એ જ સ્ત્રી કહી શકશે કે ભાઈ 2 જોડી કપડાં પેક કરું છું ને મારે 2 દિવસ બહેનપણીઓ જોડે બહાર જવું છે, કે મારે એકલા સોલો ટ્રીપ કરવી છે, કે મારે એકલા ક્યાંય જવું છે, કે મારે આ વસ્તુ મારે જોઈએ છે, મારે તો જોશે જ ના. તમે કોઈ સ્ત્રીને એવું કહો કે ભાઈ આપણે પિક્ચર જોવા જઈએ તો 5 સ્ત્રી કદાચ કિટી પાર્ટી પણ કરતી હોય ને તો શું કે યાર મારે સ્કેડ્યુલ જોવું પડશે, મારા હસબન્ડનું, મારા છોકરાઓનું, મારા ઘરનું, મારા સાસુનું, મારા સસરાનું, અને એના પછી સ્કેડ્યુલ નીકળે ત્યારે એમ કે યાર ગુરુવારે ટાઈમ છે. પુરુષ માટે આવું કંઈ નથી હોતું. જો જ્યાં સુધી ઇમોશનલી ડેવલપ નહીં થાય, ઇમોશનલ પોતાના ઇમોશન્સને એને ક્યાં રહેવું છે, ક્યાં જીવવું છે, શું જીવવું છે, કેવી રીતે જીવવું છે, એ ઇમોશનલી ડેવલપ નહીં થાય ને ત્યાં સુધી આત્મનિર્ભર ના કહી શકાય. પૈસા કમાવવું આત્મનિર્ભરતા નથી, પૈસા સહેજવું આત્મનિર્ભરતા નથી, પણ પોતાના માટે પોતાથી કેવી રીતે એ જીવી શકે, એ પૈસા વાપરી શકે, પોતાના માટે નિર્ણયો લઈ શકે. મારે 2 દિવસની રજા જોઈએ છે, મારે આરામ કરવો છે, મારે બહાર જવું છે, મારે ડેવલપ થવું છે, મારે શોપિંગ કરવી છે, એને એના માટે થઈને એને એના પતિની, પિતાની કે પુત્રની સલાહ સૂચનોની જરૂર ન થાય ને ત્યારે હું કહીશ કે એ આત્મનિર્ભર છે. અને આ આત્મનિર્ભરતાની વાતો જ્યારે નીકળે ને ત્યારે જ્યારે 8 માર્ચ આવે ને અમને બધાને સર્ટિફિકેટો બોલાવે ને બહુ મોટા બેનર ને બોર્ડ મારે ને ત્યારે હું કહું છું ખાલી અમને મેડલો આપવા ને એ પણ પુરુષ નક્કી કરે છે કે 8 માર્ચે જ મેડલ આપવા, કેમ બીજા કોઈ દિવસે નહીં? કેમ માતાને તો તમે રોજ આપો ને, એને તો તમને આખી જિંદગી મોટા કર્યા છે. તમારી બેનને આપો, તમારી વાઈફને આપો, એ 8 માર્ચ એક દિવસ કેમ નક્કી કર્યો છે? જો અમારા માટે જ્યાં સુધી દિવસો ઉજવાતા રહેશે ને ત્યાં સુધી હું કહું છું કે આત્મનિર્ભર અમે લોકો નથી. કોઈ ડિસિઝન મેકિંગ પાવર અમારી પાસે નથી. અમારે શું કરવું છે ને એ પણ એ નક્કી કરે છે કોણ? પુરુષ. કે આ લોકોને મેડલ આપવું કે સર્ટિફિકેટ આપવું, આ લોકો કઈ જગ્યાએ જઈ શકે, કિટી પાર્ટીઝ કરી શકે, તો કિટી પાર્ટી બોયઝ મતલબ ફન કરી શકે, પણ છોકરીઓ કિટી પાર્ટી જ કરી શકે, ચાય સમોસા એમાં જ ખુશ રહેવાનું. હેને એ લોકોને લિપસ્ટિકના શેડની અંદર જ બાંધો છો. કેમ કોઈ છોકરી રેસિંગમાં આગળ નથી? કેમ કોઈ છોકરીઓ તમે જોશો તો કોઈ પુરુષની જેટલું બાઇક ફ્રીડમથી નહીં ચલાવે? કદાચ કોઈ છોકરીએ એક્ટિવાને એક્સિડન્ટ કરી દીધો તો અરે યાર છોકરી છે ચલાવતા નથી આવડતી, પણ એને નાનપણથી આપી જ નથી. તમે 12, 13, 14 વર્ષનો છોકરો હશે ને તો બાઇક ચલાવતો હશે, પણ જો 16 વર્ષની છોકરી લાયસન્સ ના આવે ત્યાં સુધી ના ચલાવતી એને, એટલે પેલી ઠોકવાની તો પછી એ 19 વર્ષે લાયસન્સ લઈને પછી ઠોકશે ગાડી. પેલું 12 વર્ષનું હશે ને તે પપ્પાનું બાઇક, સ્કૂટર કંઈ પણ કરતું હશે એટલે 19 વર્ષે એકું છે ને કોન્ફિડન્ટ થઈ ગયો હશે. એટલે કોન્ફિડન્સ લેવલની વાત કરવામાં આવે ત્યારે પણ જો છોકરો 12 વાગે ઘરે આવે તો મોડું થઈ ગયું, ઓફિસમાં કામ હતું, પણ જો છોકરી 12 વાગે ઘરે આવી તો ક્યાં હતી, કેમ હતી, એના કેરેક્ટર ઉપર ક્વેશ્ચન માર્ક કરી દેશે. પરિવાર તો કરશે, આજુબાજુવાળાએ કરશે, ને જો ઓનલાઈન રાતે જોઈ ગયા ને તો મિત્ર વર્તુળ પણ કરશે. એટલે આત્મનિર્ભરતાની જ્યારે વાતો કરતા હોય ને ત્યારે હું એવું માનું છું કે ઘણું વાર છે સ્ત્રીઓને આત્મનિર્ભરતાના ઝંડાઓ આપવાની. અત્યારે તો અમે પુરુષની સાથે રહી અને થોડી ચાલી લઈએ સમોવડી તો પણ ઘણું છે.
ના, ચોક્કસ તમારી વેદના પણ જાય છે, પણ ચોક્કસ આપણે એવી આશા અને એક પોઝિટિવ થિંકિંગ રાખીએ કે જે 100%. બદલાવ છે એ ચોક્કસ જરૂરી છે, અને સમય પ્રમાણે જેમ બદલાવ અને જે રીતનું પરિવર્તન હોય એટલે તમારી જે વાત કે તમે જે કહો એમ ચોક્કસ એ દિશામાં ઝડપી થાય એવી આશા રાખીએ એક પોઝિટિવ વિચાર સાથે. હવે છેલ્લે આપણે શખ્સિયતનો કાર્યક્રમ પૂર્ણ કરી રહ્યા છીએ, ત્યારે શું કહેવું છે બીજું? કાજલ ત્રિવેદીની જે વેદનાઓ જાણી, અનેક રસપ્રદ વાતો જાણી, હવે કાજલજી માટે અનેક મહિલાઓ પણ પ્રેરણા સ્ત્રોત બની છે કે ભાઈ મારે કાજલ ત્રિવેદી કુંડલિયા બનવું છે, કે એનામાં જે હિંમત, એનામાં જે શક્તિ, એનામાં જે આવડત, તો એવી શક્તિઓને તમારામાંથી બળ મળે છે, એક પ્રેરણા મળે છે. ત્યારે છેલ્લે તમે શું મેસેજ આપજો? કારણ કે હવે અત્યારે તમે પુરુષની વળી વાત કરો છો, પણ મહિલાઓ વિશે તમે અત્યારે હવે તમારા દર્શકોને વાત કરો. સ્ત્રી કોઈની પણ એ ગુલામ નથી. તમારે જે કરવું છે જરૂરી નથી કે તમે મારા જેવું જ કરો. તમે કોઈને રોડ ક્રોસ કરાવશો ને એ પણ એક સેવા જ છે. પરિવારની અંદર સંયમ સાથે રહેશો એ પણ એક સેવા જ છે. તમને જેમાં આવડત છે, આ મારું મિશન છે કે મારે બધાને હાઇજીન તરફ પ્રેરણા આપવી છે, એ લોકોને હાઇજીન તરફ લઈ જવું છે, દીકરીઓને હાઇજીનના વિશે જ્ઞાન આપવું છે, બીજા બધાને બીજી બધી રીતે પ્રેરણા મળતી. કોકને કુકિંગનો શોખ હોય, કોકને ડ્રાઇવિંગનો શોખ હોય, કોઈને વાંચવાનો શોખ હોય, કોઈને લખવાનો શોખ હોય, કોઈને પોતાની જાતને સુંદર દેખાડવાનો શોખ હોય. જેને જેમાં પણ રસ હોય પોતાના શોખને જીવતા રાખો, પોતાની સાથે વાત કરો. આટલા બધા ખૂબ જ સમયના મર્યાદાની અંદર રહેતા પણ પોતાના માટે જીવો. કારણ કે તમે પોતાના માટે નહીં વિચારો ને તમે સામેવાળા વ્યક્તિ માટે વિચારી જ નહીં શકો. તમે પોતાના બાળક માટે વિચારવા માટે તમારે બાળક જેવું બનવું પડશે. તમે પોતે વિચાર્યું છે કે તમે બાળક તરીકે કેવા લાગતા હતા, કેવા હતા, તમે નાનપણમાં શું કરતા હતા, તમે અત્યારે શું મિસ કરો છો, તમને પોતાની ખબર જ નથી. પહેલાં ઓળખો પોતાની જાતને. કારણ કે ખાલી ને ખાલી વાતો કરવાથી વાતો નથી બનતી, વાતોને પણ બનાવવી પડે છે. પોતાની જાતને કાજલ ત્રિવેદી બનાવવી હશે તો પહેલાં તમારે પોતે કાજલ ત્રિવેદી બનવું પડશે. કાજલ ફક્ત એક નામ નથી, એક આશા છે કે જો હું કરી શકું તો તમે પણ કરી શકો. કાજલ ફક્ત ને ફક્ત એક શબ્દ નથી. કાજલ એક પ્રેરણા આપવાનું નામ છે. અરવિંદભાઈએ મને પ્રેરણાદાયી બનાવી દીધી છે, પણ હું એવું માનું છું કે કાજલ ફક્ત નામ નથી, કાજલ એક કર્મ છે. તમે તમારી જાતને કર્મ સાથે જોડો, તમે તમારી જાતને ઓળખો. તમે તમારી જાતને પહેલાં તો એવી રીતે ઓળખો કે તમે માં છો, તમે પત્ની છો, તમે બેન છો, તમે દીકરી છો, પણ તમે પોતે સ્વયં પોતે છો. સ્વયં હું છું. તો હું જ્યાં સુધી નહીં ઓળખમાં આવે ને ત્યાં સુધી બીજા તમને ગમે તેટલા ઓળખે શું કામનું? પહેલાં પોતાની જાતને ઓળખવી પડે કે તમને શું ગમે છે, તમને શું નથી ગમતું. જ્યાં નથી ગમતું ત્યાં કહો કે મને નથી ગમતું, અને જ્યાં ગમે છે ને ત્યાં 5 મિનિટનો પણ સમય મળતો હોય ને તો પછી એ જિંદગીને જીવી લો. જિંદગી જીવો, જિંદગી માણો, જિંદગી હસો, જિંદગીને પ્રેમ કરો. જ્યારે તમે જિંદગીને પ્રેમ કરશો ને તો જિંદગી ઓટોમેટિક તમને પ્રેમ કરશે, અને આજુબાજુવાળા જે વિરોધી લોકોના આપણે વચ્ચે રહીએ છીએ ને એ લોકો પણ આપણને ધીરે ધીરે પ્રેમ કરતા થશે. શરૂઆત છે, અઘરી છે, પણ કહેવાય ને કે એ સિમ્પલ છે, સોબર છે, ઇમ્પોસિબલ કંઈ જ નથી. જો હું કરી શકું તો તમે પણ કરી શકો. બિલકુલ. ખૂબ ખૂબ આભાર કાજલજી, તમારો કિંમતી સમય અને સ્ટુડિયોમાં આવવા બદલ. ચોક્કસ. તો આ હતા કાજલ ત્રિવેદી કુંડલિયા, અને તેમની જે આખી જર્નીની કેટલીક રસપ્રદ વાતો કરી, અને જે પાવરફુલ મહિલા, શક્તિશાળી મહિલાઓમાં જેમનું નામ આવે છે. તો મહિલાઓને એક પ્રેરણા સ્ત્રોત કે મહિલાઓ કાજલ ત્રિવેદીને વાંચે, એને જાણે, કેવી વિચારો, કેવી એક ઉડાન, કેવી એક એમની જે ઈચ્છા, ખરા અર્થમાં જ્યાં ખોટા ને ખોટું જે છે એ રિયલ, એ ફેક, બેબાક રીતે બોલે છે, અને દરેક ચેનલોમાં ડિબેટોમાં પણ બોલતા હોય છે. ત્યારે એ મહિલાઓ પણ કહે છે કે તમે કાજલ ત્રિવેદી કરી શકે તો તમે પણ કરી શકો છો. એટલે જે પ્રમાણેનું નક્કી અને એક આયોજનબદ્ધ અને કુટુંબ પરિવારથી રહીને તમામ જગ્યાએ ધ્યાન રાખીને તમારામાં જે હિંમત અને તમારામાં જે કૌશલ્ય છુપાયેલું છે એને બહાર લાવો તો ચોક્કસ તમે પણ કાજલ ત્રિવેદી બની શકો. તો આ શખ્સિયતમાં નવા વ્યક્તિ મળીએ ત્યાં સુધી આપ જોતા રહો જનાદેશ ન્યૂઝ. મને આપશે રજા. ફરી મળીશું એક નવા શખ્સિયત સાથે. ત્યાં સુધી આપ જોતા રહો જનાદેશ ન્યૂઝ. નમસ્કાર.